હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। તો આજે આપણે બનાવીશું ગોળવાળા થેપલા। તો ચાલો ગોળવાળા થેપલા બનાવવા માટે અહીંયા આપણે સૌપ્રથમ તો 1 ગ્લાસ પાણી લઈ લઈશું। આપણે પાણી આપણે નોર્મલ જે લેવાનું છે, જે માટલાનું કે કંઈ પણ લેતા હોય। તો અહીંયા આપણે ગોળ લઈ લેવાનો છે। ગોળ આપણે તમારે કોઈ પણ તમે લઈ શકો છો। જો તમે ગાંગડા લેતા હોય તો તમારે એને અડધો કલાક માટે એને પલાળવા મૂકી દેવું પડે, નહીંતર અથવા તમારે ગરમ પાણી કરી અને એની અંદર ઓગાળી દેવું। પણ અહીંયા આપણે દેશી ગોળ લઈએ છીએ એટલે એકદમ સ્મૂથ ગોળ છે અને ગોળ તમારે સારી ક્વોલિટીનો લેવો એકદમ। અને અહીંયા દેશી ગોળ આપણે ઓગાળવામાં એકદમ વાર નથી લાગતી હોતી। તો આ ઓગળી ગયો છે ગોળ આપણે, અને હવે તમે જોઈ શકો છો। તો ગોળને આપણે આ રીતે તમારે એને ઓગાળી લેવો અને હવે એમાં આપણે ઉમેરીશું મસાલા। તો મસાલામાં હું તમને જે બતાવું છું એ અહીંયા આપણે પહેલાં તો આપણે પાણીને ગાળી લઈશું। પાણી ગાળવા માટે એટલા માટે ગાળવું કે એની અંદર કંઈ કચરો હોય કે કંઈ કૂચા હોય શેરડીનું, જ્યારે શેરડીમાંથી ગોળ બનતો હોય છે એટલે એને ગાળવો જરૂરી છે, કંઈ કાંકરી હોય તો। હવે પાણી પાછું આપણે લઈ લઈશું અંદર, અને અંદર આપણે મસાલા ઉમેરીશું। મસાલામાં આપણે લઈ લઈશું 1 ચમચી આપણે વરિયાળી પાવડર। અહીંયા આપણે વરિયાળી પાવડર મેં પીસી લીધી છે વરિયાળી, અને સાથે આપણે ઉમેરીશું થોડો આપણે સૂંઠ પાવડર। સૂંઠ પાવડર અહીંયા ઉમેરવો ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો। તો હવે આપણે એને આ રીતે મિક્સ કરી દઈશું। તો મિક્સ થઈ ગયું છે બધું, આપણે આ રીતે જોઈ શકો છો। અને હવે આપણે જે રોટલીનો ઝીણો ઘઉંનો લોટ લઈ લઈશું। ઘઉંના લોટમાંથી જ આપણે થેપલા આજે બનાવીશું। તો અહીંયા ઝીણો રોટલીનો લોટ લીધો છે અને 2 ચમચા જેટલો લોટ લઈ લીધો છે, ને લોટ આપણે એમાં થોડું તેલ ઉમેરી દઈશું। તમે ઘી તેલ બંને ઉમેરી શકો છો। અને હવે આપણે લોટને સરસ રીતે આપણે બાંધી લેવાનો છે, જે રીતે આપણે ભાખરીનો બાંધતા હોઈએ છીએ કે રોટલીનો બાંધતા હોઈએ છીએ એ રીતે ભાખરીથી થોડો સ્મૂથ આપણે એવો બાંધી લેવાનો છે। તો લોટ આપણે અહીંયા ગૂંથી લીધો છે, જોઈ શકો છો। અને હવે આપણે એને 2 મિનિટ કે ઢાંકીને મૂકી દઈશું। તો હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે। તો લુવાને આપણે લોટને સરખો એવો મસળી લઈશું। તો લોટ સરસ એવો થોડો હલકો કણવાઈ ગયો છે, અને હવે આપણે હું તમને જે રોટલીનો આપણે જે સાઈઝની બનાવવાની હોય એ સાઈઝનો આપણે લુવો થોડો લઈ લઈશું। લોટનું પોષણ થોડું લઈને આપણે જે રોટલી વણતા હોઈએ છીએ, કોઈ પણ તમે આકારની તમે રોટલી બનાવી શકો છો। તમે ચોરસ બનાવી શકો છો, તમે રાઉન્ડ બનાવી શકો છો, ગોળમાં પણ તમે બનાવી શકો છો, ત્રિકોણ બનાવી શકો છો। તો હવે આપણે પાટલી લઈ લીધી છે, પાટલી પર આપણે લુવો લઈ અને કોરો લોટ આપણે લઈ લેવાનો। જો તમને કોરા લોટ વગર ફાવતું હોય તો તમે કોરા લોટ વગર પણ તમે એને વણી શકો છો। અહીંયા આપણે મેં લોટ લગાવી દીધો છે। તો હવે એને આપણે જે રોટલી વણતા હોઈએ છીએ એ રીતે રોટલી વણી લેવાની છે। અને હું અહીંયા એને વાળીને બનાવી છે એટલે હું તેલ લગાવી દઉં છું। તો આ રીતે મેં તેલ લગાવી દીધું છે, અને હવે એને ચોરસમાં આપણે એને વાળી લઈશું। તો આ રીતે હું એને ચોરસમાં એને વાળી લઉં છું, અને પછી એને આપણે રાઉન્ડ કરી દઈશું, એટલે આપણી રોટલી સરસ રીતે આપણે જે થેપલું સરસ બની જાય। અને આ થેપલા આ રીતે બનાવીશું આપણે। તો મેં ફરી આપણે રાઉન્ડ બનાવી લીધું છે, અને ફરી આપણે લોટ છંટકાવ કરી અને આ રીતે હું એને વણી લઉં છું। તો જોઈ શકો છો, જો જે સાઈઝની આપણે રોટલી થાય એ સાઈઝની આપણે રોટલી એને મીડિયમ થીક એવી વણી લેવાની છે। તો રોટલી આપણે સરસ રીતે વણાઈ જાય છે, આ રીતે જોઈ શકો છો। તો લોટ પણ કેટલો સરસ એવો બંધાયો છે ગોળમાંથી। તો આ દેશી ગોળથી તમે લોટ આ રોટલા થેપલા બનાવશો તો બહુ જ સરસ તમારા થેપલા બનશે। અને આ થેપલા તમે બહાર ગામ જતા હોય કે કંઈ પણ તહેવાર આવતો હોય, અત્યારે હવે આ 7મ 8મ પણ અત્યારે તહેવાર ચાલી રહ્યો છે, આવી રહ્યો છે,
તો આ રીતે તમે રોટલી કે થેપલા તમે બનાવી અને બહાર ગામ જતો હોય તો પણ 4-5 દિવસ સુધી આ થેપલા એવાના રહેવા રહે છે અને ખાવામાં પણ બહુ સ્વીટ મીઠા લાગે છે. તો રોટલી પણ સરસ આપણે વણી લીધી છે, ઉપર તેલ લગાવી દીધું છે અને આપણે તવો મૂકી દીધો છે. તમે તવો કે પેન કોઈ પણ તમે મૂકી શકો છો. તો હવે આપણે રોટલીને ઉલટ કરી લઈશું બંને સાઈડ. તો આ રીતે તમે જોઈ શકો છો. તો સરસ આપણે એક સાઈડ શેકાઈ ગઈ છે તો બીજી સાઈડ પણ આપણે આ રીતે ચેન્જ કરી દઈશું. તો થોડું તમે તેલ પણ લગાવી શકો છો, ઘી તેલ તમે બંને વાપરી શકો છો. અને હવે આપણે બંને સાઈડ એને ઉલટ કરતા જઈશું અને આપણે રોટલીને આ રીતે પલટતા શેકી લેવાની છે. તો રોટલી શેકાઈ જાય એટલે આ રીતે આપણે એને શેકતા રહીશું. તો સરસ રીતે આપણી રોટલી સરસ શેકાઈ ગઈ છે અને હવે આપણે રોટલીને આ રીતે બંને સાઈડ ફેરવતા રોટલીને ઉતારી લઈશું. તો જોઈ શકો છો કેટલો સરસ આપણો થેપલો તૈયાર થઈ ગયું છે ગોળનું વાળું. તો મિત્રો તમે પણ આ રેસિપીને જો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો. અને રેસિપી તમને પસંદ આવી જાય તો મિત્રો લાઈક કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા હો મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચલો તો હું બીજી પણ તમને સેમ એ રીતે બતાવું છું. તો રોટલી હવે આપણે તેલ થોડું લગાવી દઈશું આ રીતે. તો અહીંયા આપણે જોઈ શકો છો કેટલા સરસ આપણા ગોળવાળા થેપલા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો તમે પણ આ રીતે ગોળવાળા થેપલા બનાવી શકો છો. તમે દાળ સાથે કઢી સાથે પણ આ ખાવામાં બહુ ટેસ્ટ લાગે છે. તમે કોઈ પણ લસણની ચટણી હોય તો પણ તમને આ ખાવામાં ટેસ્ટ લાગશે. તો છે ને મિત્રો ગોળવાળા થેપલા અને દેખાવમાં પણ કેટલા સરસ લાગે છે અને ગરમા ગરમ તો તમે 2-3 આરામથી ખાઈ શકો છો. તો આ રીતે જોઈ શકો છો. તો આપણે બધા થેપલા બનાવી લીધા છે. તો આ રીતે આપણે બધા તૈયાર કરી લો. તો છે ને મિત્રો એકદમ ઇઝી ગોળવાળા થેપલા તૈયાર કરે તો હું તમને આ રીતે બતાવું છું. તો આ સાઈઝ તમે તમારે બનાવી તમે નાના મોટા તમે કંઈ પણ સાઈઝના તમે બનાવી શકો છો અને બહાર ગામ પણ લઈ જઈ શકો છો અને એન્જોય કરી શકો છો મિત્રો. તો મિત્રો બનાવો આ સાતમ આઠમ પર ગોળવાળા થેપલા. તો છે ને મિત્રો ગોળવાળા થેપલા એકદમ ઇઝી બનાવવાનું, જોતાં જ આપણા પગ છૂટા પડી જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા લાગે છે. તો મિત્રો બનાવજો ગોળવાળા થેપલા અને તહેવારમાં